ગુડ મોર્નિંગ મિત્રો, આપણે તૈયાર થઈને કોડોને પહોંચી ગયા છીએ. હું બોલશું એલા ઓર્ડરનો સામાન બહાર નીકળી ગયો છે અને ધુમ્મસ તમે જોઈ શકો, બહુ ધુમ્મસ પડે છે. મંડપ મુહૂર્તનું આપણી ચેકલિસ્ટ ચેક કરીને આપણે ઓર્ડરનો સામાન નાખીએ છીએ એટલે કાંઈ ભૂલાય નહીં. તો બધો સામાન ભરીને તમને મળી જાય. ગયા હતા એ માલ આપણો બીજી વખત ચેન્જ કરાવ્યો ને પછી આવી ગયો છે બીજી વખત ચેન્જ કરાવીને. અંકિતભાઈ કાતર ના કેચી આપો ભાઈ, કેચી જડશે ને જટના બધું હોય પણ કઈ જડે નહીં. લાડવામાં થીમ મારવાની છે. પાર્ટીએ સોફો લાડવામાં હું કામ મગાવ્યું નથી ખબર, પણ લઈ જવાનું છે હવે. હાલો હવે આપણે અનબોક્સ કરીને તમને કહું, વિડીયો બતાવું. વિડિયો ઉતારવાનો કીધો, વ્લોગ ઉતારીને મૂકી દીધો. પાર્સલ નો વિડિયો ઉતારવાનો. ये क्या है? કેટલી ડિઝાઇન છે? આપણે બીજા ગોડાઉન સામાન ભરવા આવ્યા હતા. આજે ફ્લાવરના પટ્ટા અને એસએફએક્સનો સામાન ભરી લીધો છે. આ બાજુનું ત્રીજું ગોડાઉન આપણે ઓપન કર્યું છે. એમાંથી થોડાક પટ્ટા ઘટે છે, લઈ લઈએ. હાલો આ પટ્ટા, આ સામાન ભરીને આપણે ટેમ્પાની ઉપર આવી ગયા છીએ. બધો સામાન ચડાવ ફ્રેમો જોઈ શકો. એ તારી તે પટ્ટા બટ્ટા બાંધી થોડાક એટલે ગ્રીલું પડે ને એથી પાડીને તમને બતાવું આગળનું બ્લોગ. તો મિત્રો આપણે અત્યારે ટેમ્પોલીને ઓર્ડરમાં જવા નીકળી ગયા છીએ. મિત્રો આપણે આજે એક અનાઉન્સમેન્ટ કરીએ છીએ કે આપણે આજથી એક ચેલેન્જ ચાલુ કરીએ છીએ. 30 દિવસના 30 ઓર્ડરનો રોજનો અમારે એક ઓર્ડર લેવાનો, મતલબ ઓર્ડર એક આપણે કમ્પ્લીટ કરવાનો ફરજિયાત. તો મારો ગોલ એ રહેશે કે ભાઈ 30 દિવસમાં મારે 30 ઓર્ડર ગમે એમ કરીને પૂરા કરવાના. ઓર્ડર ન હોય તો ગમે ત્યાંથી ઓર્ડર લાવવાનો અને 30 દિવસના 30 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. તો એનો આજે પહેલો દિવસ છે. 30 દિવસ 30 ઓર્ડરનો આજે પહેલો દિવસ. આજનો ઓર્ડર આપણે ચાલુ ઓલરેડી થઈ ગયો છે. હમણાં તમને અંદર જઈને બતાવું. મંડપ મુહૂર્તનો ઓર્ડર. આજનો ઓર્ડર ચાલુ થઈ ગયો છે. હવે આપણે થીમ પહેલાં ઊભી કરી લઈએ અને પછી તમને કમ્પ્લીટ કરીને બતાવું.
ટોપન ચાલુ ઓર્ડરમાં પતંગ ચગાવવાનું એવું છે. તો આપણે થીમ ઓકે કરી નાખી છે. ફાઇનલ લુક એક 30 દિવસના 30 ઓર્ડરનો પહેલો ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે અહીંથી આપણે જવાનું છે બીજા ઓર્ડરમાં હરેકૃષ્ણ હોલમાં કતારગામ. ત્યાં જઈને તમને ઓર્ડર બતાવું. માં જતા ત્યારે આપણે ક્લાયન્ટનો કોલ આવ્યો છે કે ભાઈ મહેંદીનું ડેકોરેશન ક્યાં કરવું, એકવાર તમે ઘરે આવો તો બતાવી દઈએ. તો રસ્તામાં થતું હતું એટલે સેટઅપ ક્યાં કરવાનું જોવા આવ્યા છીએ. 11મા માળે રહી છે પણ હવે નીચે આવે છે, બધું નીચે જોવાનું છે એટલે હમણાં આવે એટલે. તો અત્યારે આપણે બીજા ઓર્ડરના શ્રીમતના ઓર્ડર માટે કતારગામ વેન્યુ ઉપર આવી ગયા છીએ. આ વેન્યુ છે આપણું પાટીદાર સમાજ હોલ કતારગામ. હવે ટેમ્પો પહોંચી ગયો છે આપણો ને આપણે સામાન ભરીને અત્યારે સામાન ફારીને ઉપર લઈ જવાનો છે બધો બીજા માળે. આપણે બીજું સેટઅપ કમ્પ્લીટ કરી નાખ્યું છે લાડવાનું, જોઈ શકો તમે. અને આ મોરપીચમાં નામ આવી જાય, એમાં જે ઉપરની સેલો ટેપ ખોલશે ને એટલે એમાં અંદર નામ આવશે. આ મેઇન થીમ મારી છે અત્યારે લાડવા માટે. તો આજનો ઓર્ડર મિત્રો કમ્પ્લીટ કરી નાખ્યો છે. આરામ કરશું એટલે પછી પાછા ઓર્ડરમાં સાંજે જવા માટે આવશું. તો મળીએ ડાયરેક્ટ સાંજે આવે તમને. ઓકે, આપણે ઘરે જવાનું કેન્સલ કરીને સામે આવી ગયા છે કેમ કે ટાઈમ ઓલરેડી 4:30 થઈ ગયા હતા અને 7 વાગે પ્રોગ્રામ ચાલુ થવાનો હતો. એટલે પછી ઘડી કાઢું કે ઘરે ગયા નહીં. હવે અહીંયા સાઉન્ડ ને બધું લાગી ગયું છે. આ દીપેશ અહીંયા લાંબો થયો છે, સાઉન્ડ ને એવું લાગી ગયું છે. આપણું SFXનો સામાન જો અહીંયા પડ્યો છે, દેખાય ખોખું. હવે હમણાં નિરાતે સેટઅપ મારશું. પાવર વયો ગયો છે અહીંયા એટલે ઘડીક લાંબા થઈને સૂઈ જાય, ઘડીક ખાયકા છીએ હાવ. પછી ઉઠીને સેટઅપ લગાડીએ ત્યારે બતાવું. તો આજનો કાર્યક્રમ આપણો પૂરો થઈ ગયો છે અને હવે આપણે અહીંથી ઘરે જવા પછી કાર્યક્રમ ચાલુ જ છે. હમણાં પતી જશે પછી ઘરે નહીં સૂઈ જાઉં એટલે વ્લોગમાં આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ આપણે નવા વ્લોગમાં. સીતારામ.